નમસ્તે આપ સર્વે મિત્રોને જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે ને એમાં પૂછાતું ગુજરાતી સાહિત્ય અને એ સાહિત્યની અંદર વિવિધ સર્જકોની જ્યારે પ્રશ્નપત્રની અંદર એના સર્જન વિશે વાત કરવામાં આવે છે, એમની કૃતિઓ વિશે પૂછાય છે, તો આપણે અહીંયા અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જે છે એમનો આપણે અભ્યાસ કરીએ છીએ। એ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અભ્યાસની અંદર અત્યાર સુધીમાં આપણે એ પ્રથમ કવિ તરીકે આપણે દલપતરામ જે છે એમના જીવન કવન વિશે વાત કરી, ત્યારબાદ સુધારાના સેનાની જે છે એ નર્મદની વાત કરી અને ત્યારબાદ કવિ નર્મદ પછી નંદશંકર તુલજાશંકર મહેતા કે જેઓ કરણ ઘેલોના સર્જક છે એમની વાત કરી અને ચોથા સર્જક તરીકે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે ગુજરાતી ભાષાના સમર્થ એવા વિવેચક, એવું એમનું વિવેચન કાર્ય કે એમને આપણે આજે એમના સર્જન અને કવન વિશેની વાત કરવાની છે। તો નવલરામ લક્ષ્મીરામ પંડ્યા કે જેમનો જન્મ ઈસવીસન 1836ની અંદર સુરતમાં થયો હતો અને એમનું નિધન જે છે 1888માં એ થયો હતો। આ નવલરામ જે છે, નવલરામ લક્ષ્મીરામ પંડ્યા એ ગુજરાતી ભાષાના પ્રથમ વિવેચક બને છે। વિવેચનનું આમ તો કાર્ય ખૂબ કઠિન હોય છે અને વિવેચક તરીકે જ્યારે તમે પંકાવો છો ત્યારે ખૂબ તટસ્થતાપૂર્વક જે છે એ કાર્ય આપણે કરવું પડે એમ છે, કારણ કે તટસ્થતાપૂર્વકનું કાર્ય હોય તો તમે ઉત્તમ વિવેચક જે છે એમની એ નામના થઈ શકે। એ સમયના એમના સમકાલીન જે સર્જકો હતા અને એ સર્જકોની જે કૃતિઓને મૂલવવાની વાત આવે, એના મૂલ્યાંકનની વાત આવે ત્યારે એ નવલરામે જે છે ખૂબ તટસ્થતાપૂર્વક જે છે એ કૃતિઓને મૂલવી છે અને એ સમયના એ આપણા એ ગુજરાતી ભાષાના પ્રથમ જે છે એ વિવેચક બને છે। એમનો જન્મ સુરતમાં છે। પિતા જે છે લક્ષ્મીરામ માણેકચંદ પંડ્યા કે જેઓ મહેતાજી તરીકે નોકરી કરે છે। માતા નંદકૌર છે જે નિરક્ષર છે, ધર્મપરાયણ, વત્સલ અને સંસ્કારી એ ગૃહિણી તરીકે એમના માતૃશ્રી જે છે નંદકૌર નામ છે, એ પણ એ નિરક્ષર છે પણ એમના નવલરામને ગળથુથીમાં એમના સંસ્કાર મળ્યા છે। એમની વત્સલતા, એમના સંસ્કાર અને ધર્મપરાયણતા જે છે એ નવલરામને જે છે એમને એના એ વારસામાં મળે છે। તો નવલરામ જે છે એમનો સ્વભાવ કેવો છે તો કે એનો શરમાળ જે છે, એનો સ્વભાવ જે છે, અંતર્મુખી જે છે એમનું એ વ્યક્તિત્વ જે છે એ જોવા મળે છે। શાળા તો કે દુર્ગારામ મહેતાજીની સરકારી શાળામાં એમણે પ્રવેશ મેળવ્યો। હોશિયાર વિદ્યાર્થી તરીકે, ગરીબ વિદ્યાર્થી તરીકે પ્રવેશ લીધો પણ એ શાળાની અંદર હોશિયાર વિદ્યાર્થી તરીકેની એમની નામના ત્યાં રહેલી છે। પ્રી સ્કોલર તરીકે અંગ્રેજી શાળામાં એ પ્રવેશ લીધો છે એટલે એ હોશિયાર છે અને એ સમયના એ ફ્રી સ્કોલર પણ બને છે એ શાળાની અંદર, અંગ્રેજી શાળાની અંદર। એટલે અંગ્રેજીનું શિક્ષણ જે છે, અંગ્રેજી માધ્યમનું શિક્ષણ જે છે એ પણ નવલરામને મળે છે। મેટ્રિક સુધીનો અભ્યાસ કરી શક્યા પણ પરીક્ષા ન આપી શક્યા। શા માટે? એમના 11 વર્ષની ઉંમરે શિવ ગૌરી સાથે એમના પ્રથમ જે છે લગ્ન થાય છે, પરંતુ એમના પત્નીનું જે છે થોડાક સમયમાં જ એ નિધન થાય છે। પછી એમના 14 વર્ષની ઉંમરે મણિગૌરી નામની કન્યા સાથે એમના લગ્ન કરાવવામાં આવે છે। નવલરામ જે છે આમ તો એ સમયના એ નર્મદનું સાહિત્ય જે છે એના સાહિત્યનું પણ એ મૂલ્યાંકન કરે છે। જોઈએ તો નવલરામ જે છે એમની આર્થિક સ્થિતિ ખૂબ સારી ન હોવાને લીધે એ ઉચ્ચ અભ્યાસ આગળનો કરી નથી શક્યા, પરંતુ એ ગણિત, ભૂમિતિ ઇત્યાદિ, ઇતિહાસ વગેરે વિષયોમાં એની અલગ એક સૂઝ હતી, આગવી સૂઝ હતી। 1854માં 10 રૂપિયાના માસિક પગારથી શિક્ષક તરીકે અંગ્રેજી હાઈસ્કૂલની અંદર એ જોડાયા હતા। જો 1854ની વાત છે, એ સમયની અંદર માત્ર એમનો પગાર કેટલો હતો? માત્ર 10 રૂપિયા। આ 10 રૂપિયાની અંદર માસિક આવક જે છે 10 રૂપિયા હતી, એમાં એ 10 રૂપિયાના પગારથી નવલરામ જે સર્જક છે, આપણા ગુજરાતી ભાષાના પ્રથમ વિવેચક જે છે એ શિક્ષક તરીકે જોડાય છે અંગ્રેજી હાઈસ્કૂલની અંદર। હવે એમને જ્યારે ખૂબ એ હાઈસ્કૂલની અંદર શિક્ષક તરીકે જોડાય છે ત્યારે એક ઉત્તમ શિક્ષક બને છે નવલરામ। અને નવલરામ જે છે એ સુરત, અમદાવાદ, રાજકોટ
જેવી જે મહાનગરો છે એમની જે ટ્રેનિંગ સેન્ટરો જે છે, ટ્રેનિંગ કોલેજો છે, એમના એ અધ્યાપક જે છે એ પણ બને છે, પ્રિન્સિપાલ પણ બને છે, વાઇસ પ્રિન્સિપાલ તરીકે પણ એમાં એ સેવા આપે છે. અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજના એમની ઉપાચાર્ય તરીકે નિમણૂક થાય છે. જો અમદાવાદની ખૂબ જ સુવિખ્યાત છે પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજ, એના ઉપાચાર્ય જે છે એમની ઉપાચાર્ય તરીકે પણ નવલરામની નિમણૂક કરવામાં આવે છે. એ સમયના આપણે સાસુ વહુની લડાઈ આગળ જોઈશું, આપણે મયપતરામ રોપરામ નીલકંઠ સાસુ વહુની લડાઈ સામાજિક પ્રકારની કૃતિ, તો એના સર્જક છે એ જે મયપતરામ જે છે એ જે તે સમયે શાળાપત્ર નામનું મેગેઝિન ચલાવતા. તો નવલરામને આ શાળાપત્ર જે છે મેગેઝિન છે એને તંત્રી જે છે એ બનાવે છે મયપતરામ. તો તંત્રી પદની જે જવાબદારી જે છે એ પણ સુપેરે એ વહન કરે છે નવલરામ. હવે ખૂબ આપણે જો એમનું જોવું હોય તો એમનું જે સર્જન જે છે એ નવલરામનું કેટલું છે અને કેટલું એમનું સર્જન જે છે એ સુવિખ્યાત છે ગુજરાતી અર્વાચીન ગુજરાતી સાહિત્યની, એની પણ આપણે વિગતે વાત કરવાની છે. આમ તો નવલરામ લક્ષ્મીરામ પંડ્યા પાસેથી આપને વધારે પ્રમાણમાં કોઈ સાહિત્ય જે છે એ મળતું નથી, પણ એક ઉત્તમ કવિ તરીકે આપને અહીંયા એમના કેટલાક સર્જનો દ્વારા એમની કવિતાઓ જે છે કાવ્ય સંગ્રહ દ્વારા આપણે એ જાણી શકીએ છીએ. તો સર્જનની અંદર એમની કવિતા છે, નાટક છે, જીવન ચરિત્ર છે અને વિવેચન છે. આ ચાર જે છે સાહિત્ય પ્રકારનું ખેડાણ જે છે એ નવલરામ લક્ષ્મીરામ પંડ્યા એટલે કે સર્જક નવલરામે આપણા પ્રથમ ગુજરાતી ભાષાના પ્રથમ વિવેચકે કવિતા, નાટક, જીવન ચરિત્ર અને વિવેચન આ ચાર જે છે એ સાહિત્ય પ્રકારોના એમાં એણે ખેડાણ કર્યું છે. એમનો કાવ્ય સંગ્રહ જે છે બાળ લગ્ન 32 અને બાળ ગરબાવળી. જો અહીંયા જે છે એ સામાજિક સુધારાની પહેલ જે છે, કારણ કે આપણે સુધારક યુગ બની રહ્યા છીએ, તો આ સુધારક યુગની અંદર જે તે સમયે નર્મદ જે છે તો કવિશ્રી નર્મદે પણ સુધારાનો સેનાની છે. એમણે પણ આ વિષય ઉપર ઘણું સાહિત્ય લખ્યું છે, એના નિબંધો લખ્યા છે. દલપતરામ જે છે એમણે પણ આ વિષય સ્પર્શો છે. નંદશંકર તુલજાશંકર મહેતા એમને પણ બાળ લગ્નનો જે છે વિષય સ્પર્શે છે. જે તે સમયની આ વિડંબણાઓ હતી સમાજની. અને અહીંયા સર્જક જે છે નવલરામ જે છે એ પણ બાળ લગ્ન 32 નામનું એ પુસ્તક જે છે, એ ગ્રંથ છે, એ કાવ્ય ગ્રંથ જે છે એ આપણી સામે લઈ આવે છે. અને બાળ ગરબાવળી, જો આ બે કાવ્ય સંગ્રહ જે છે એ નવલરામના છે. એટલે જ્યાં બાળ શબ્દ આવતો હોય કે બાળ લગ્ન 32, જે સમયમાં એ સમય જ્યારે નવલરામનો સમય હતો અને ત્યારે બાળ લગ્નનું પ્રમાણ જે છે એ ખૂબ મોટા પાયે એ ગુજરાતની અંદર સમગ્ર ભારત દેશની અંદર આ બાળ લગ્ન પ્રથા જે છે એ અસ્તિત્વમાં હતી. તો એ બંધ કરવા માટે એમણે કેટલીક કાવ્ય રચનાઓ જે છે એ નવલરામે કરી છે, બાળ લગ્ન 32 અને બાળ ગરબાવળી. હવે એમના આ જે કાવ્ય સંગ્રહ જે છે એમાં નોંધપાત્ર એમના કેટલાક કાવ્યો છે, એમની આપણે વાત કરીએ તો ઇતિહાસની આરતી, ગુજરાતની મુસાફરી, જનાવરની જાન. જો આ જનાવરની જાન જે છે આ કાવ્ય જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે, સુવિખ્યાત છે. એટલે આપણે પ્રશ્ન કદાચ એવો પૂછાઈ શકે પરીક્ષામાં કે કયા કવિનું સર્જન જનાવરની જાન જે છે એ કાવ્ય જે છે રહ્યું છે, અથવા તો જનાવરની જાન કાવ્ય પંક્તિ એ કયા સર્જકની છે? તો એની કાવ્ય પંક્તિ છે કે જાન જનાવરની આ જોડી બે પગા સારું. જાન જનાવરની આ જોડી બે પગા સારું. તો નવલરામ જે છે એની કાવ્ય પંક્તિઓ જે છે પૂછાઈ શકે. તો એ કાવ્ય પંક્તિઓ જે છે એ અહીંયા આપણે વાત કરી. હવે એના કાવ્ય જે છે એના વિષય કયા છે? તો નવલરામના કાવ્યના વિષય છે પ્રકૃતિ ચિત્ર, ધર્મ, દેશપ્રીતિ, સમાજ સુધારા. આ પ્રકૃતિ, ધર્મ,
દેશપ્રીતિ અને સમાજ સુધારણા, આ જે છે એ નવલરામના જે છે કાવ્યના મુખ્ય વિષયો રહ્યા છે. એટલે કાવ્યનું સર્જન જે છે એ પણ નવલરામ કરે છે, એટલે એક કવિ પણ છે અહીંયા. બીજું એક એમનું પાસું છે સર્જનનું, એ છે નાટક. તો આ નાટક જે છે એ બે નાટક આમ તો એમની પાસેથી મળે છે. એક નાટક જે છે એ છે વીરમતી. પરીક્ષાઓમાં પૂછાય છે કે વીરમતી નાટકના સર્જક કોણ છે? તો આપણે કહી શકીએ કે વીરમતી નાટક જે છે એમના સર્જક જે છે એ નવલરામ લક્ષ્મીરામ પંડ્યા છે અથવા તો નવલરામ છે. આ વીરમતી જે નાટક છે એમાં એમણે મહાકાવ્યનો પ્રયોગ કર્યો છે. અહીંયા આપણે એમણે પદ્ય દ્વારા જે છે એ સર્જન કર્યું છે, પણ એમાં એક છંદ જે છે મેઘ છંદ જે છે, આ મેઘ છંદ જે છે એ એમાં એણે વીરમતી નાટકની અંદર પ્રયોજ્યો છે. હવે આ જે આપણા સંસ્કૃત ભાષાના સમર્થ સર્જક એટલે કે કવિ કાલિદાસ જે છે એમની એક કૃતિ છે મેઘદૂત. તો આ મેઘદૂતનું જે છે એમણે એ ભાષાંતર પણ કર્યું છે, એટલે કે એક પ્રયોગ રચના કરી છે. અને ત્યારબાદ બીજું એક નાટક જે છે આપણને નવલરામ પાસેથી મળે છે. એ નાટકનું નામ છે ભટ્ટનું ભોપાળું. પ્રશ્ન પૂછાઈ શકે કે ભટ્ટનું ભોપાળું નાટકના સર્જક કોણ છે? તો નવલરામ લક્ષ્મીરામ પંડ્યા. તો ભટ્ટનું ભોપાળું નામનું એમની પાસેથી નાટક મળે છે, જે ફ્રેન્ચ નાટ્યકાર મોલિયર, જો ફ્રેન્ચના એક નાટ્યકાર છે મોલિયર, અને એમનું અંગ્રેજી જે છે ટ્રાન્સલેશન થયું કોણે કર્યું? કે ફિલ્ડિંગે. અને એ નાટકનું નામ રાખવામાં આવ્યું હતું મોક ડાક્ટર. જુઓ, આ મોક ડાક્ટર નામનું જે નાટક છે એ ફ્રેન્ચમાંથી અંગ્રેજીમાં થયું, અને અંગ્રેજીમાંથી એનો અનુવાદ જે છે એટલે કે એનું રૂપાંતર જે છે એ નવલરામ લક્ષ્મીરામ પંડ્યા કરે છે, અને એમનું નામ રાખવામાં આવે છે ભટ્ટનું ભોપાળું. જો આ હાસ્ય નાટક જે છે એ ખૂબ એમનું એ પ્રખ્યાત છે ગુજરાતી અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર. ગુજરાતી સાહિત્યની અંદર પણ આ ભટ્ટનું ભોપાળું નામનું જે નાટક છે એ ખૂબ પ્રખ્યાત છે. હવે નવલરામ જે છે એ અનુવાદ કરે છે, રૂપાંતર કરે છે, પણ રસાનુકારી કરે છે કે માણસને યથાતથ એને વાંચવા મળે કે એની જે મૂળ પ્રત છે, મૂળ કૃતિ છે, એના જે ભાવો છે, એના જે રસ છે, તો એ રસ આબેહૂબ જે છે એ સર્જક જે છે આ નાટકની અંદર જાળવી રાખે છે. એટલે વાચક વર્ગ જે છે, ભાવક વર્ગ છે, એમને ખૂબ રસ પડે છે. તો આવું ભટ્ટનું ભોપાળું જે છે નામનું નાટક જે છે એ પણ નવલરામ લખે છે. એટલે બે નાટક આપણી પાસે મળે છે, એક છે વીરમતી અને એક છે ભટ્ટનું ભોપાળું. નવલરામના બે નાટકો છે. એમનું સર્જન છે કવિતાનું, બરાબર. પછી આપણે જોઈએ તો એમનું સમગ્ર સાહિત્ય જે છે એ એક ગ્રંથની અંદર જે છે એ સંકલિત કરવામાં આવ્યું છે. એ ગ્રંથનું નામ છે નવલ ગ્રંથાવલી. તો આ નવલ ગ્રંથાવલીની અંદર નવલરામનું સમગ્ર સાહિત્ય જે છે એ સંગ્રહિત થયું છે. એમાં એની કવિતાઓ પણ છે, એમના નાટકો છે, ચરિત્ર લેખન વિશે વિવિધ જે સર્જકો થયા, કવિઓ થયા, એમના વિશે એમણે જે કંઈ વિવેચન કર્યું છે એ સમગ્ર બાબતો જે છે એ નવલ ગ્રંથાવલીની અંદર આપણને જોવા મળે છે. હવે આ સર્જક જે છે સુધારાના સર્જક છે. આપણે કહ્યા કે સુરતના 3 નવ એટલે કે નર્મદ, નંદશંકર તુલજાશંકર મહેતા અને આ નવલરામ, આ ત્રણેયને આપણે યાદ કરવા ઘટે. નર્મદે કાવ્ય તરફ એમનો ઝોંક હતો. એમને કવિત્વ જે છે, કાવ્યથી એ એમની તરફ એને પ્રયાણ કર્યું હતું. નંદશંકર તુલજાશંકર મહેતા કે એમણે આપને એક ઉત્તમ નવલકથા આપી છે, જે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા બને છે, કરણ ઘેલો. એવી રીતે ગુજરાતી ભાષાના પ્રથમ જે છે એ આપણે કવિ જે આપણે ગણીએ છીએ એ નર્મદ. આમ તો દલપત છે, પણ નર્મદનું જે છે એ અર્વાચીનનો એ અરુણ બને છે, કારણ કે ગુણવત્તાની દ્રષ્ટિએ નર્મદનું સાહિત્ય છે ઉત્તમ રહ્યું છે. તો નર્મદ કાવ્ય ક્ષેત્રે, નવલકથા ક્ષેત્રે નંદશંકર તુલજાશંકર મહેતા, અને વિવેચન ક્ષેત્રે જો કોઈ એ નામ લઈ શકાય તો એ છે આપણા નવલરામ.
એમણે પણ ગુજરાતી સાહિત્યના વિવેચનની એ મુખ્ય ભૂમિકા બાંધી આપી છે. તો આ જે સુધારાના સેનાની આપણા ચોથા સર્જક આપણે નવલરામ લક્ષ્મીરામ પંડ્યાની વાત કરી. મિત્રો, ગુજરાતી સાહિત્યનો વિશાળ સમુદ્ર છે, આ દરિયો છે, એમાંથી કદાચ થોડું ઘણું આપણે આચમન લઈશું સર્જકો દ્વારા, એના કવિઓના કવન અને સાહિત્ય દ્વારા આપણે માહિતી મેળવશું. મારી સાથે જોડાઈને રહેશો. આપને હું અર્વાચીન ગુજરાતી સાહિત્યના તમામ સર્જકો છે, હવે પછીના પણ સર્જકો આપણે અભ્યાસ કરવાના છે, એ સર્જકોની અંદર આપણે એના મુખ્ય જે કૃતિઓ જે છે એ પણ આપણે લેવાની છે કે જે પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે. ઘણો બધો યુગ વિસ્તારિત છે. પંડિત યુગ જે છે, ગાંધી યુગ છે, એના ગાંધી યુગના સર્જકો, પંડિત યુગના સર્જકો, ઘણી બધી કૃતિઓની આપણે સાથે સાથે વાત પણ કરતા રહીશું. તો આ હતા આપણા સર્જક નવલરામ લક્ષ્મીરામ પંડ્યા. અહીંયા આપણે વાત કરી છે. મારા આ કાર્યને આપ અન્ય સ્પર્ધક સુધી પણ આ મારું કાર્ય પહોંચે અને એમને જે આપે છે પરીક્ષાઓ, એમાં એમને ખૂબ આ ફાયદાકારક થાય, એ લાભદાયી નીવડે, એટલે મારો પુરુષાર્થ છે, મારો શ્રમ છે એ એળે નહીં જાય. એટલે આપ સર્વને બધાને નમસ્તે. આપ સર્વનો ધન્યવાદ.